તો ગાઈસ ફાઇનલી હવે પાર્કિંગમાં આવીને ગાડીમાં બેસી જઈએ અને હવે નીકળવાનું અમારું બીજું પ્લેસ જે છે એ નાગેશ્વર જ્યોતિર્લિંગ. એના પછી થર્ડમાં આવશે શિવરાજપુર બીચ અને પછી લગભગ 4-5 વાગ્યાનો અંદાજ હોય કે 5 વાગે 5:30 દ્વારકાધીશનું મંદિર ખુલે ત્યાં સુધી અમે 5 વાગે 6 વાગ્યા આસપાસ પહોંચી જવાનું છે દ્વારકાના મેન જે મંદિરે દર્શન કરવા માટે. એના પહેલાં ભડકેશ્વર પછી લાઇટ હાઉસ જે છે એ એક્સપ્લોર કરવાનું. તો પૂરેપૂરું આ જે દ્વારકા એક્સપ્લોર કરી લેવાનું હોય કેમ કે કાલે સવારે નીકળવાનું છે સોમનાથ જવા માટે. તો ગાઈસ ફાઇનલી આવા નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે આવી જઈએ. તો જોઈ લો આ નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચમ અલ્પી ચશ્મા બસમાં પહેરીને ચકાચક થઈ ગઈ ને. તો ગાઈસ શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગમાંનું આર્યું એક જ્યોતિર્લિંગ હ નાગેશ્વર જ્યોતિર્લિંગ. જોઈ લો ખાલી ભગવાનની મૂર્તિ. હા જીવતું એટલે જ્યોતિર્લિંગ. એક સોમનાથ સૌથી મોટા પહેલું ગણીએ ને. અંદર મને છે કેમેરાની લઈ જવા દે. ફોન લઈ જવા દે. હા તો ગાઈસ ફાઇનલી હવે દર્શન કરવાની લાઈનમાં લાગી જઈએ. અને અમારે સારું તો હોઈ ગયું તે સારું અને કપા હવે હેરાન કરો. પેલી વખત એટલે બહુ ટ્રાફિક હતું ખબર હોય એ ગમે તે કોઈ હોય પણ સુવિધા સારી હોય. લાઈનોનું હોય ને એટલે ટ્રાફિક બને એટલું વધારે થાય ના. શું કેવું તારું? જય તો ગાઈ જોઈ લો નાગેશ્વર જ્યોતિર્લિંગ ટેમ્પલમાં અંદર એન્ટ્રી મારી દીધી અને હજી તો કઈ બાજુ મને તો દર્શન કરવાની ખબર નહીં. ફર્સ્ટ ટાઈમ આવ્યા ને એટલે નહીં. લાઈવ દર્શન થઈ જો. તો ગાઈસ હું દ્વારકા 6ઠ્ઠી વખત આવ્યો છું પણ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનના પહેલી વખત જ અહીંયા દર્શન કરવા આવ્યો છું. અને આની અંદર જે
કલાકારી કરી છે, જે દિવાલો ઉપર જે ઉપરના જે સીલિંગ ઉપર જે નાના નાના કાચના ટુકડાથી જે કારીગરી કરી છે, ખરેખર અદ્ભુત લાગે છે એમ. તો ગાઈઝ, તમે જ્યારે બી બેટ દ્વારકા આવો તો નાગેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત જરૂરથી લેજો, કેમ આની અંદર એક જોવાલાયક છે. અને આ એક જે સોમનાથ મહાદેવ છે, પછી એ રીતે શંકર ભગવાનના જે 12 જ્યોતિર્લિંગમાંનું આ એક છે. તો આના દર્શન અવશ્ય કરજો. અને આની અંદરનો જે નજારો છે એટલું ઠંડક લાગી રહ્યું છે ને બહુ જ સજાવટ સારી કરી છે. તો ફાઇનલી ગાઈસ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી જઈએ અને બહાર જે પથ્થરનો શેડ મારેલો એ જગ્યાએ બેઠાઈએ અને આ નારિયેળનો હલવો લીધો તો નાસ્તો કરીએ અને પછી આગળનું જે પ્લેસ હોય એ છે શિવરાજપુર બીચ. તો શાયદ ચાલુ જ હશે મારા હિસાબે. તો જોઈ લો આ મંદિર. જો હલકી તો ભૂખી જ થઈ જતી હોય જાણે તમે. અને આ પ્રસાદ સેન્ટર એટલે અહીંયા બધી પ્રસાદ મળે, લાડવા પેડા ને બધું હતું. પણ નારિયેળનો હલવો મારી નજર પડી ને એટલે નારિયેળનો હલવો આપણી ફેવરેટ વસ્તુ જોવા મારા. તો ચલો ગાઈસ, હવે અહીંયા થોડો નાસ્તો કરી લઈએ, પછી બહાર જઈને જે ખાવાનું છે જમીન પછી નીકળીશું શિવરાજપુર બીચ જવા માટે. તો ગાઈસ, હવે નીકળ્યા છીએ અમે શિવરાજપુર બીચ જવા માટે. લગભગ 1:30 વાગી ગયો અને હજી પોણા કલાક જેવું થશે. તો 2 વાગી જશે, 2 સવા 2 અઢી વાગી જશે. તો પછી ત્યાં જઈને તડકો એટલો બધો તો નહીં લાગે, પણ જોઈએ છીએ તો કઈ રીતનું વાતાવરણ એના ઉપર આધાર રહે. કેમ કે 5:30 દ્વારકાનું મંદિર ખુલે ત્યાં સુધી અમારે થોડો ટાઈમ તો વિતાવવો જ પડશે. શિવરાજપુરના બીજું ભડકેશ્વર ને બધું એટલી કરી 5:30 થઈ જશે. રૂકમણી મંદિર તો વિચાર જોઈએ હવે શું થાય, ટાઈમ કઈ રીતનું એક્સપ્લેન કરવાનું પછી જોઈએ. તો જોઈ લો ખાલી નીકળી જઈએ અમે શું કહેવાય શિવરાજપુર બીચ જવા માટે ગાઈસ. અને જે આજનું વાતાવરણ એ વાદળ છવાયું એટલે એટલો બધો તડકો નહીં લાગતો, તો એટલો બધો સહેલોય નહીં લાગતો. તો વાતાવરણ સારું હોય તો મતલબ મજા આવશે ફરવાની. તો ગાઈસ, નેક્સ્ટ અમારા વિડીયો જે બી આવશે ને બધા અઠવાડિયા સુધીના ટ્રાવેલિંગના વિડીયો આવશે તો તમને જોવાની મજા આવશે, નવું જાણવાની બી મજા આવશે. ગાઈસ, ફાઇનલી અમે શિવરાજપુર બીચ આવી ગયા છીએ અને આવીને અહીંયા પહેલાં પણ નાસ્તો ને એવું કરી લઈએ. ભૂખ લાગી એટલે જો હજી તે 2 જણ સારું રમો એ 2 જે તો ઓર્ડર આપી દીધો 2 મેગીનો. અહીંયા બીજું તો કોઈ મળે નહીં, મેગીને એવું જ મળે. પોતાનું ચલો કંઈ નહીં, મેગીનો નાસ્તો કરીને પછી બીચ ઉપર જઈએ. શું કહેવું હજી? ખાસી બધી સ્ટોલો હોય ને અહીંયા. મેગી ફાઇનલી આવી ગઈ છે, નજીક ખાવા બેસી ગયા જો પણ ગરમ એ પેલું બેન એવું મેકીને જતો રહે એટલું કરું. ચલો તો મેગીનો નાસ્તો કરી લઈએ અમે. અને જો અમારા આરોપી છે રમો 2 દિવસથી નેચે રમ્યો નહીં એટલે. શિવરાજપુર બીચ આવી ગયા છીએ. જો મોજ પડી જાય એવું હોય તો આ બાજુ છે ને કહો પેલી બાજુ નહીં હોતું, પેલા બીચ નહીં હોતું, પાણી ઓછું થઈ ગયું. હા ન કઈ જોરદાર હતું પહેલા પાછું નહીં ખબર શી ખબર તાણા આમ તો અમે 2 હતા બધી રાઈડોમાં. રાઈડો જ કહેવાય રાઈડમાં પણ છે વારું હંગાત એટલે આમ તો ના બેહાય હતા એટલે કંઈ નહીં અત્યારે નહીં બેહું, પછી કોઈક દિવસ આવીશું એટલે બેસશું નહીં. હજી તો હજી અમે કંઈક ઉભા રહીએ તો ખાલી જગ્યા ગાડી બેસીએ ને આવા તો થોડી વાર જોઈએ તો ખરા.
સોયલો પેલા કણ જઈએ તો ચાલે. મજા આવી જાય એવું આમ તો. આરો તો ગાઈસ તમારા આરો ભાઈ તો જો રમવા બેસી જાય માટીમાં. બેઠે બેઠે જોઈએ શાંતિ નહીં. તો ગાઈસ જો અહીંયા આર્યું જહાજ છે જે કાગળ બહુ દેખાતું નહીં. હા હા દેખાતું નહીં જહાજ અમુક ફોનમાં. બાકી અહીંયા જહાજ પેલું રહ્યું. તમે જ કહેતા હતા એ આવી જુઓ મોટું લબ્બુ આગળ દેખાય. હા તો ગાઈસ અમે શિવરાજપુર બીચથી નીકળી જઈએ અને હવે જઈએ ભડકેશ્વર મહાદેવનું જે હોય ને જો એ મોટી શિવલિંગ હોય ને જે ત્યાં જઈએ છીએ. જો અમારા આરોભાઈ નાસ્તા પાણી ચાલુ છે. જુઓ બેઠા બેઠા. હાય કરો હાય કરો બેટા. હાય કરો હાય. ચા બીચ હજુ આવ્યો એ હું ખાવા જવું હો. કયા બીચે? શિવરાજપુરનો જ. એ તો કશું હતું નહીં. હવે તો બધો વસ્તી આ બાજુ જોવાની છે. તાણ હું બીચ ને બીચ બધા જોવા રહે તો 5 બીચો આવે રસ્તામાં. એવા તો માધવપુર બીચ ને પોરબંદર બીચ ને સોમનાથ બીચ ને બધા ઢગલો બીચો. હાય કરો હાય. આરું હાય કરો. આરું હાય કરો બેટા. હાય કરો હાય. આમ હાય કરો હાય. હા જો અમારા રાવણભાઈ નાસ્તા પાણી ચાલુ હો. ચલો તાર રાવણ નાસ્તો કરવા દે. અમે નીકળી જઈએ હવે ભડકેશ્વર જવા માટે. હે ને હા ચલો તાર. પેલું સ્નો પાર્ક હો એ યાર ને કેસરી કલરનો એ સ્નો પાર્ક. ગાઈસ અમે જો ફાઇનલી ભડકેશ્વર આવી ગયા છીએ. હજી તો কিছু બહુ કરો હજુ જો ત્યાં ભડકેશ્વર આવી જઈએ. શિવલિંગ દેખાય ભડકેશ્વર મહાદેવનું. ચલો તો નીકળ જઈએ. એકલા એમ થાય કે લાય છોકરાને તેડીએ ફરવા આવ્યા તો લાય થોડું અલ્પી એન્જોય કરે એવું થાય. હે ના ગાઈસ ફાઇનલી ભડકેશ્વર આવી ગયું છે. ચલો તો ગાઈસ જો અજીતના આરું બેસી ગયા. જો હા બેઠો આરું તો મજા પડી જઈને તો નહીં આરું તો ગાઈસ જો દરિયો. ફ્રેશ થઈને પછી જો અમે દ્વારકાધીશના મંદિરે આવ્યા દર્શન કરવા માટે. હમણાં આવ્યા હતા ને ધજા અલગ હતી ને હજી ને તાર ઓરેન્જ કલરની કેસરી કલરની ધજા જો ફરકાઈ દીધી એમ કે ચડાવી દીધી. તો જો ગોમતી ગાડી હમણાં પાણી ઓછું હતું લ્યા અને અત્યારે ખાસું થઈ ગયું. હમણાં આવ્યા હતા ગાઈસ અમે અહીંયા હોટલ રાખવા પણ બધી બુક થઈ ગયેલી હતી. જગ્યા હતી નહીં ને એટલે અમે પછી એ બહાર રાખી એમ કહો મંદિરની આજુબાજુ જો હતી ને એટલે. તો ચલો તને કંઈ નહીં ગાઈસ હવે ને દર્શન કરી આવી. ચમકા મંદિરમાં તો કેમેરો અલાઉડ હોય નહીં એટલા માટે નહીં હજી વિડીયો અલાઉડ છો હા એટલે. થોડી ઘણી ખરીદી કરી લઈએ. ખરીદી કરશું એ તમને બતાવીશું પણ મંદિરમાં જઈશું એ નહીં જોવા મળે. ચમકા વિડીયો અલાઉડ હોય નહીં એટલે પછી જો ગોમતી ગાડી હતા તો ખાસું પાણી આવી ગયું. હમણાં નહોતું ઓછું હતું પાણી. અને ગાઈસ જો આ સુદામા સેતુ હોય ને એ બ્રિજ હતો ને હવે તોડીને રિપેરિંગ ફરીથી બનાવવા નહીં. સારું કૂકું આવી જો સારું ભાઈને ફ્રેશ કરી દીધા ને એને તો ઘેર પહેરાવીએ કપડાં જ પહેર્યા. ચમ કે નવાઈને ગમતા નહીં. રગવા કરો ફરવાય નહીં દેતો પછી એવું કરો. તો ચલો તાન ગાઈસ જો મંદિરના ધજાના ખાલી દર્શન તમે લોકો કરી દો. અમારે તો અંદર જવું પડશે. જુઓ ચલો ગાઈસ તાન કંઈ નહીં હવે દર્શન અમે કરી આવીએ. ગાઈસ અમે મંદિરે દર્શન કરવા જઈએ.
પ્રસાદ બરસાદ હવે લઈ લઈએ. અજીતના આરોગ્ય તો આગળ જાય. હા, અમે દર્શન ને એવું કરીને આવ્યા અને બહાર આવ્યા છીએ અને અજીત કે રબડી ખાવી તે અજીત ઓર્ડર આલવા જાય રબડીનો. જો અજીત જ્યાં રબડી લેવા માટે તો ચલો ત્યાં રબડી બબડી ખાઈને પછી આપણે બજારમાં ફરીએ નહીં યારું. બજારમાં જો અજીત કે દ્વારકાધીશની મૂર્તિ લઈએ નાની ગાડી મેળવા ચમ પેલી રહી ને એ ઉખડી જઈએ ને અજીત. જોઈએ આગળ છે સારી હોય તો લઈ લઈએ. આરું એ આરું આ બાજુ દેખાતી નહીં હજી મેં કીધું તો આગળ મસ્ત હતી તેઓ સારી હતી કોઈ ના કરતી. ઘર માટે બધા માટે તો વીરપુરથી સ્કૂટી લઈ લઈ ને વાટી ગાડી બધું લઈને જવું. ચાલે ચાલે લે હટા તા તો અહીં લઈ લેવી ને. તો ગાઈસ ચલો તા ને હવે કોઈક નાસ્તો બાસ્તો કરી લઈએ. ભૂખ જેવું ખાસો નહીં તે પછી હવે ખાઈ ભાઈને અમે અંદર મંદિર આગળથી આવ્યા છીએ. ચલો તા હવે ઊંઘવાની તૈયારી કરીએ. તો ચલો તા વિડીયો એડ કરીએ છીએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ અજીત, ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો આજ તો બહુ થાકી જાય એટલે ઊંઘી જશું. તો મળીએ હવે નવા બ્લોગમાં. ટાટા બાય બાય.